કે કલ્યાણ રાજના કેડા ભૂલાવી કો છે અવલે માર્ગે ચડાવે. આહા દાદુભાઈ લખે કે જુનાગઢના રેલવે પોરબંદરના રેલવે સ્ટેશનથી તમારે અમદાવાદ જવું હોય તો તમે બોર્ડ વાંચો, ટિકિટ લ્યો, પછી તો તમને અમદાવાદ પુગાડે કે નહીં? કે તોય ન પુગાડે. કે કાં કે હાંધા ફેરવી નાખે તો પછી ધારીના ડબાને એ કચ્છમાં ધકેલે અને કચ્છના ઘોગે ચડાવે. આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. એક કલેક્ટર સાહેબને એક જણે અરજી કરી હતી મારે તોપ લેવી. બોલો, તોપની અરજી કરી. કલેક્ટરને પરસે વળી ગયો. તમારો આ કોણ છે આ અરજી વાળો? બોલાવો તો ખરા. ગામડાનો ખેડૂત હતો, આવ્યો ઓફિસમાં. અદુભાઈ બહુ તમે આ તોપની અરજી કરી? તો હા સાહેબ, લીખતી હું પોતે. શું કરવી તોપને? શું કરવી છે? તો કે સાહેબ અમારા ગામના એક ખેડૂત 100 થેલી સિમેન્ટની અરજી કરીને તે કપાતા 10 થેલી આવી હતી. મારે જોઈ છે રિવોલ્વરનું બટકું. તોપની અરજી કરું તો કપાતા બટકું તો આવે. આ દારીના ડબાને કચ્છમાં ધકેલે, કચ્છના ભોગે ચડાવે. આ દેશમાં હવે રામ આવે રે, હવે રામ રાજ આવે. ગાંધીજી આજ તારે બારણે એટલું આજ તું બતાવે. આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. આવે રે તમને કોઈ પણ માણસ એમ કે મારે પાણી પીવું છે એટલે તમે પાણી પાવો. કોઈ પણ માણસ એમ કે ભૂખ લાગી છે તો તમે એને ખાવા દો. કોઈ પણ માણસ એમ કે મને ટાઢવાય છે તો તમે ઓઢવાનું આપો. પણ ઘણા માણસોની ફરિયાદ મેં એવી સાંભળી છે કે તમે રસ્તો ન કાઢી શકો. બોલો, હું એકવાર રાજકોટ રેડિયો પર રેકોર્ડિંગમાં જતો હતો બસમાં બેસીને. એક જણ મારી પાસે બસમાં બેઠો હતો. મારાથી ભૂલમાં પૂછાઈ ગયું. મેં કીધું કેમ તબિયત પાણી બરાબર નથી, સુસ્તી જેવું લાગે છે? મને કે ના આ મહિને મારો પગાર ન આવ્યો. મેં કીધું શું થયું? મને કે ન આવ્યો. હવે એ ગળગળો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. આવો મેં કીધું મરી ગયાનો પગાર કોણ ખાઈ ગયું છે? કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. પણ મેં કીધું નું કારણ શું? મને કે આગલે મહિને લઈ લીધો હતો ને એટલે. બોલો, અગાઉથી કાતરી જાય ને આપણા લોહી પી બેઠા બેઠા. અને પાછો મને કે મારી બેન આટો દેવા આવી. મેં કીધું સારું કર્યું, બેન જેવું મહેમાન ક્યાંથી? મને કે સારું હું તમારું કપાર. એટલે બોલો, બેન એની ને કપાર મારું. તો મેં કીધું એમાં હું મારું કપાર? મને કે મોરલા વાળો કબાટ માગે છે, શીતર વાળો. મેં કીધું દઈ દો ને. દહીં એટલું ઓછું બેનને તો દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે છે. પણ તો મેં કીધું ના પાડી દો ને, ઘરમાં ક્લેશ ન કરતા. મને કે તો આબરૂ ન જાય. હવે આમાં અમારે શું કરવું? કે બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી. અમારો તો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક કે અમારો બીજો કાંઈ વાંક. તમે કોઈ રસ્તો ન કાઢી શકો. બોલો, એક જણો દૂધ દેવા જાય, ભાણાભાઈ એનું નામ, સમજ્યા? દૂધ દેવા જાય ને એક દી કલેક્ટર સાહેબને ત્યાં જઈને કીધું દૂધ. એમ કીધું તો ભાઈ કલેક્ટર સાહેબને કોઈ કુટુંબ નહોતું તો પોતે જ દૂધ લેવા નીકળ્યા. એ તો નીકળે ને કોઈ પણ. એ દૂધ લેવા નીકળ્યા. સવારનો પોરે પૂછ્યું કેમ છો ભાણાભાઈ, મજામાં? ત્યાં તો ભાણાને એમ થયું મને કલેક્ટરે બોલાવ્યો. ભાણાભાઈ મજામાં? હા. ત્યાં તો લગવાનું અમુક તો ભેરાઈને ઘેરે વયો ગયો. મને કલેક્ટરે કીધું ભાણાભાઈ મજામાં? બોકરા પસાડતો જાય, જવાબ ન દે. પછી તો બીજે લગવા ફરવાય ન ગયો. ત્રિદેદી કલેક્ટરની ઓફિસે ગયો. સાહેબને મળવું છે. અરે પોલીસ ભાઈ પટાવાળો કે તમે કંઈક ચિઠ્ઠી આપો તો કે નહીં? એમ કહો ને ભાણાભાઈ દૂધવાળા આવ્યા છે. ભાઈ પટાવાળા કીધું સાહેબને કે ભાણાભાઈ દૂધવાળા આવ્યા. સાહેબને એમ છું કે આ ઉઘરાણી અહીં કરીને દૂધની ક્યાંક લગવાની બોલાવો એને. આવ્યા. કેમ ભાણાભાઈ કાંઈ દૂધના પૈસા બાકી છે? તો ના દૂધના રૂપિયા તો મારે આમ ગોઠને હાથ દેવો. કે તો શું કામ છે આપને? નોકરીનું કરી દો મારું કંઈક. અરે પણ કે નોકરી છે નહીં કરવી? તો મારા ભાઈનું કંઈક કરો. તો કે ભાઈ આમાં નોકરી ક્યાંથી? તો સાહેબ મારું કંઈક કરો. તો કે ભાઈ તમારી ઉંમર કેટલી થઈ ભાણાભાઈ? તો કે 60 ને કોઈ રે મોરે.
તો કે હવે તો પેન્શનનું ટાણું થયો તો પેન્શન દ્યો. પેન્શન તો ભાણાભાઈ નોકરી કરી હોય ને જૂની થાય એને મળે, પણ કે તમે દ્યો તો એ જૂની થાય ને, એમ ક્યાંથી જૂની થાય? આમ આ ભાણાને બારો કેમ કાઢવો આમાં અહીંથી? હે, તમને ખબર સાયકલ શીખે ને ગામડામાં, સાયકલ અમે શીખતા અમારા ગામમાં, સાયકલ શીખે ને એને સાયકલ ઉપર ચડવું હોય તો ઢોરો જોઈ, ઢોરો ખાંભો કંઈક હોય ને તો ચડી જાય, પણ પાછું ઉતરવું હોય તો ઢોરો જ જોઈએ જ. જ્યાં સુધી ઢોરો ના આવે તો સર્કસનું વાંદરું રખડતો હોય આમચારી કરી, એમાં અમારે ઢોરા ન મળે, તબલજીન ન મળે, મને ન મળે, ઢોરો આવે તો ઉતરીએ ને એમ. અનેક આંકડા વાલી આ યોજના હવામાં, આ બહુ સરસ કરી જાઓ. અનેક આંકડા વાલી આ યોજના હવામાં બંગલા બનાવે. સાહેબ ને પેલે પણ આવે કે 50 અબજ કરોડ ગરીબો માટે ફાળવ્યા છે. ગરીબો ઉશીના પૈસા લઈને છાપા લે, પછી માણે વાંચી દો તો આમાં કંઈક અમારું છે વેલા મોડું. કાકડા વાળી આ યોજના બસ હવામાં બંગલા બનાવે. અને સુતેલા સપના લાગે સુવાળા. સપનામાં નથી માણાને લાખ રૂપિયાના સપના લાગતા, પણ કોઈ દી બેંકનો હપ્તો ભરાણો નથી. સવારમાં ઉઠે એટલે એની ખાટલો ને એનું ગોદડું પીડ્યું હોય, પોતે હોય. અને સપનાનું સત્ય સનાતન છે, તમે જે વિચારો શું હોય એના સપના આવે. લ્યો હો, હા, રામાયણ વાંચીને હો તો રામાયણના સપના આવે, ગીતાના પાઠ કરીને હો તો ગીતાના સપના આવે, જુગાર રમીને હો તો એના સપના આવે, ફિલ્મ જોઈને હો તો એના સપના આવે, લોટરીની ટિકિટ ઓછી કે રાખીને હો તો એના સપના આવે. એક જણ લોટરીની ટિકિટ ઓછી કે રાખીને હોતો તો સમજ્યા, કણસતો તો નીંદરમાં, સવારમાં આવી જાય, સવારમાં આવી જાય, પણ તું ટાઈટમાં આવી જાય. શેમાં આવી જાય? નથી ઓઢવા પાથરવા. અડધી રીતે સપનું લાગ્યું 21 કરોડ લાગ્યા. આ હા હા, હવે આને ક્યાં નાખવા? એક તો નહોતા સપના ઓચિતાને આવી પડ્યા. કારખાના પછી નાખું, પહેલાં તો ઘરની મોટર લઉં, માવતરને ચારધામની યાત્રા કરાવું. એ સપનામાં મોટર લીધી, વાયેલી સીટમાં માવતરને બેહાડ્યા, પોતે મોટર હેંકે જાય. એમાં આગળ રોડ ઉપર ભેંય પડી તો બ્રેક મારી, તા ખાટલાની પાંગતનું સોટું તોડી નાખ્યો. હે ભાઈ, 21 કરોડની બ્રેક. ઉપરામાં કડાકો થયો અને વાણ હોતો હેઠો પડ્યો અને કડીમાં ખટાકો થયો. અને પછી કે ઓહો, આ તો ખાટલો ખોયો, આ તો બંધારામાં હેઠા હોય તે થાય. તમને ખબર, હાયતમ આઈટમના જે જુગાર રમે એમાં બહુ મોટું ગણિત છે. જુગાર રમતા હોય એને જેની પાસે આપણે બેઠા હોય એને બાજુઓ આવતી હોય ને તો આપણે હારાય રાખે, બીડી પાય, પાન ખવડાવે, પણ હારતો હોય તો આપણા સામો ડોરા કાઢે. બોલો, કયુંનો બુંધિયાર ખાંભી ખોડીને બેઠો તો રિયાઝ અટક કર્યા હાવ ઓની કોઈ મરીને લે. બોલો, હવે આમાં અમે શું કરીએ? અમારી પાસે કાંઈ નથી તે તો મા બાપ વિનાના બેઠા હોય, બેઠા તારી પાસે ને કહો અમને હરકું ફૂટે બાપા. જગ્યા બદલાવ્યા કરે, રમતા હોય ને જુગારીઓ જગ્યા ઉલરીને વાંચે ને વાંથી વાંચે ને ઠાસકા ફોડ્યા કરે ને બગા ખાધા કરે ને. તમને બધાને એમ લાગતું હશે કે આનો અનુભવ બોલે છે. એમાં બાજી જોવે તો બહુ મજા આવ્યો. એક તો હેથકનો હેર્યો હોય, સીપીને પાના કાઢે. આમ પરબારો બાજી પડે, ફુલેવરની દૂડી સીપીને પાનું કાઢે, દૂડીને તીડી બે ફુલેવરના. ત્યાં તો એને સ્વર્ગની વેચ એકનું શેઠું રહ્યો. આહા, ટંગડી ભૂકા કાઢી નાખું. 2 પાના જોઈને બાજી મૂકી દે, 10 મિનિટ નીંભરો થઈ જાય, પછી બીડી ટેકાવે, 3-4 હાયલું હાલે ઉછીના લઈને, 3જું પાનું ખોલે તો લાલનો ગોલો નીકળે અને સોટલી ખીતો થઈ જાય. તું તો ઓની કોઈ મર, હવે તું મરીને અમે ક્યાં મરીએ? આમાં ખીજાય આપણી ઉપર. એમાં પતિ પત્ની બે જુગારી, પુરુષે જુગારી અને એની પત્નીએ જુગારી. પત્ની પાસે થોડી મૂડી હોય બિચારી, શાક બકાલામાં હેરવી લીધું હોય, એમાં કેટલું હોય તે માગ પતું રમે બિચારી વેલી હારી ગઈ, ઘીરે વી આવી. સમજ્યા? હવે એની હુતી, એને સપના, એનું સપનું તો એને આવે ને. એમાં ઓલે વળી હારીને આવ્યો ને ડેલીની હાકર ખખડાવી, ખોલતા નીંદરમાંથી બોલી 2 ગોલા. એમ કે મારી બાજી ખોલાવે છે એમ. ઓલે ડેલી ખખડાવી, ખોલ તો કે 2 ગોલા. 3જો અહીં ડેલી બહાર કરી 3 ભેરા.
સુતેલા સપના એને લાગે સુવાલા, ઉઠીને આહુડા પડાવે આ દેશમાં, કે દી હવે રામ રાજ આવે, આવે રે કે દી હવે રામ રાજ આવે. લાગે સુવાલા, ઉઠીને આહુડા પડાવે આ દેશમાં, કે દી હવે રામ રાજ આવે, આવે રે કે દી હવે રામ રાજ આવે. ગાંધીજી આજ તારે બારણે બેઠો, એટલું આજ તું બતાવે આ દેશમાં, કે દી હવે રામ રાજ આવે, આવે રે. છેલ્લી કડી બહુ સરસ છે. વચ્ચેની કડી તો ઘણી છે, પણ દાદા આઝાદી હજી ફરે છે ઉઘાડી, સરુને મુખડા છુપાવે. કવિની વેદના છે. કવિ દાદ એની વેદના વ્યક્ત કરે છે. કવિ દાદ કે આઝાદી હજી ફરે છે ઉઘાડી, સરુને મુખડા છુપાવે. આહા. જા જા ધણીની એ ધણિયાણી ને, પ્રભુ હવે તું લુગડા પહેરાવે આ દેશમાં, કે દી હવે રામ રાજ આવે. શું વેદના રાખીશ કવિ દાદે. આહા. દાદા આઝાદી હજી ફરે છે ઉઘાડી, સરને મુખડા છુપાવે. જા જા ધણીની ધણિયાણીને, પ્રભુ હવે તું લુગડા પહેરાવે આ દેશમાં, કેદી હવે રામરાજ આવે.